નવસારીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો અને આ દરમિયાન નુકસાન થયું છે. નવસારી શહેરમાં આવેલું ફિલિંગ્સ અપાર્ટમેન્ટ, જેમાં વહેલી સવારે વરસી રહેલા ધોધમાર વરસાદ દરમિયાન વીજળી પડી અને અપાર્ટમેન્ટમાં વીજળી પડતા નુકસાન થયું છે. લિફ્ટના કેબિનના ભાગને થોડુંક નુકસાન થયું છે. જોકે વીજળી પડવાની આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. તે એક રાહતની વાત છે. ગાજવીજ સાથે જે વરસાદ પડ્યો હતો અને તેને લઈને એક ફિલિંગ્સ એપાર્ટમેન્ટ છે તેના પર વીજળી પડી હતી. કોલ આપ શું કહેશો? સવારે 9:30 વાગ્યાની આસપાસ જોરદાર વીજળીનો કડાકો થયો. ત્યારબાદ 15-20 મિનિટ બાદ કોલ મળ્યો કે ભાઈ ફિલિંગ્સ એપાર્ટમેન્ટ ઉપર વીજળી પડેલી છે એવું જાણવા મળેલ છે. એટલે તાત્કાલિક ફાયર ટીમ રવાના કરી અને નિરીક્ષણ કરતા સ્થળ ઉપર ત્યાં ફિલિંગ્સ એપાર્ટમેન્ટની જે લિફ્ટ હોય એની લાસ્ટ જે કેબિન હોય એનો થોડો ઘણો ભાગ તૂટી પડેલો હતો. ત્યાં વીજળી પડેલી હતી અને ત્યાં સિમેન્ટ ને ઈંટ ને રેતી ને એવું નીચે પડેલું હતું, તૂટીને ભાગ પડેલો હતો. કોઈક ઈજાગ્રસ્ત કે કોઈક ઘટનાઓ બની છે? ના, એવી દુર્ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી.